टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવા મુદ્દાની જે ગુજરાતમાં અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે। નયન હત્યા કેસમાં અમદાવાદની 7th ડે સ્કૂલ સામે ગંભીર બેદરકારીનો ગુનો નોંધાયેલો છે। તેમ છતાં સ્કૂલ હજુ પણ પોતાની મનમાની કરી રહી છે અને વાલીઓને ડરાવવા ધમકાવવાના અખતરા કરી રહી છે। વાલીઓનો આક્ષેપ છે કે શાળા જુદી જુદી રીતે તેમને ડરાવવાના પ્રયાસો કરી રહી છે। તેવામાં 7th ડે સ્કૂલના સંચાલકોની વધુ એક અવળચંડાઈ સામે આવી છે। 7th ડે સ્કૂલે વિરોધ કરી રહેલા વાલીઓને ખુલ્લી ધમકી આપી છે। શાળાએ દરેક વાલીને પત્ર લખીને ધમકી આપી છે કે જો વિરોધ કરશો તો તમારા બાળકને રસ્ટિગેટ કરી દઈશું। સંચાલકો વાલીઓને કહી રહ્યા છે કે આ ઘટના શાળાની બહાર બની હતી અને શાળાએ નયનને પૂરતી મદદ કરી હતી। જો કે વાલીઓને ડરાવવાની શાળાની પોલ ખુલી ગઈ છે। આ અંગે વાલીઓ અને સામાજિક કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો છે। સ્કૂલે પરિપત્ર જાહેર કર્યો છે ખાસ કરીને પેરેન્ટ્સ માટે કે જે પણ પેરેન્ટ્સ આ વિષયમાં જશે તો એમના દીકરાઓનું ભણતર અહીંયા પૂરું થશે। એટલે કહેવાનો મતલબ હજી સુધી આ લોકોને અકડ છે, આ લોકોને હિંમત છે કે આ રીતે પેરેન્ટ્સ સાથે વાત કરી શકે। આ ક્યાંક ને ક્યાંક દુઃખદ વાત છે આપણા બધાના માટે, વાલીઓ માટે દુઃખદ વાત છે કે આટલી હિંમત સ્કૂલની અંદર આવે ક્યાંથી। મને તો ખાલી એક જ વસ્તુ દેખાય છે, પ્રત્યક્ષ વાલીએ આ ફિલિંગ્સ લેવી જોઈએ કે આજે નયનના મમ્મી પપ્પા જે અહીંયા ઉપસ્થિત છે એમનું શું દર્દ છે, એમનું શું દુઃખ છે એ પ્રત્યક્ષ વાલીને પોતાના અંદર લેવું જોઈએ। તો બીજી તરફ વાલીઓને જે ધમકી આપવામાં આવી છે તેને લઈ જિલ્લા શિક્ષણાધિકારીએ દાવો કર્યો કે કોઈ પણ શાળા આ રીતે વાલીઓને ડરાવી ધમકાવી શકે નહીં। તેમણે વાલીઓને આશ્વાસન આપ્યું કે શાળા તરફથી જે કોઈ ધમકાવવાની વાતો થઈ રહી છે તેનાથી ડરવાની કોઈ જરૂર નથી। આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી શાળા પાસેથી ખુલાસો પણ માંગશે। જો આ બાબતે જે ઊંડાણપૂર્વકની જે તપાસ ચાલે છે, પ્રાથમિક અહેવાલમાં દોષિત છે, વધુ વિગતો અત્યારે મેળવી રહ્યા છે। અત્યારે કોઈ પણ વાલીઓએ આ બાબતે ગભરાવાની જરૂર નથી ક્યાંય। અને આ જે લેટર આવ્યો છે તેના માટે પણ અમે ખુલાસો માગીશું મેનેજમેન્ટનો, અને આ લેટર એમના તરફથી કેમ રજૂ કરવામાં આવ્યો છે। આવી રીતે કોઈ પણ પ્રકારે દબાવવા ધમકાવી શકાય નહીં। જરૂર પડે તેની સામે જે કાર્યવાહી કરવાની થશે તે કરીશું। પરંતુ બાળકોને અન્ય શાળામાં જેને પ્રવેશ લેવો હોય છે એના માટે પણ અમારી શિક્ષણની ટીમ અમે બેસાડી છે ને એમની અત્યારે 125 જેટલા જે છે પેરેન્ટ્સ એમના દ્વારા ત્યાં ઇન્ક્વાયરી પણ આવી છે। એટલે વધુ બાળકોને એ રેસ્ટિગેટ કરશે, શાળામાંથી દૂર કરશે એવા પ્રકારે કોઈએ ડરવાની જરૂર નથી। અમારી ટીમ ત્યાં સતત શાળાના સમયમાં ત્યાં ઉપસ્થિત છે। શિક્ષણાધિકારીનું કહેવું છે કે તેમની ટીમ શાળાની અંદર સતત હાજર છે અને અત્યાર સુધી એલસી લેવા માટે 125 જેટલા વાલીઓએ તેમની ટીમનો સંપર્ક કર્યો છે। ઘણા વાલીઓ 7th ડે સ્કૂલમાં પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે તૈયાર નથી। વાલીઓનું કહેવું છે કે ભવિષ્યમાં આવી કોઈ બીજી ઘટના બનશે ત્યારે પણ શાળા હાથ પર હાથ ધરીને બેસી રહેશે, કારણ કે આટલી ફજીતી થયા પછી પણ શાળાએ પોતાની અક્કડ છોડી નથી, જે દર્શાવે છે કે શાળાના સંચાલકો કેટલા નિર્દલજ છે। અને એટલે જ વાલીઓ હવે માંગ કરી રહ્યા છે કે શાળાનું મેનેજમેન્ટ ચેન્જ કરવામાં આવે। સ્કૂલ છે, તમે હાઈ મોરલ્સના બધા પાઠ અમને ભણાવો છોકરાઓને, તમે શું કર્યું? હિન્દુ છોકરો હતો એટલે મરવા દેવાનો? આ જ વસ્તુ અધરવાઇઝ હોત તો શું થાત? 38 મિનિટ સુધી છોકરો ડીઓએ રિપોર્ટ કર્યો છે સીબીઆઈએ, તો 38 મિનિટ સુધી કઈ રીતે પડવા દીધો તમે? એટલી બેદરકારી કઈ રીતે આવે? આટલી ઇન્સેન્સિટિવિટી કઈ રીતે આવી? એ બધા સવાલોના જવાબ પણ આપે। અને ભવિષ્યમાં અમે અમારા છોકરાને મૂકીશું અને એને કંઈ થયું આવું તો એની જવાબદારી કોણ લેશે? પ્રિન્સિપલ તો ભાગી ગયો છે, જી ઇમાન્યુઅલ, કરવાનું શું અમારે? એટલે એટલીસ્ટ અમારી ઈચ્છા એવી છે કે સરકારે પોતાના હસ્તક લઈને કાં તો મેનેજમેન્ટ ટીમ બેસાડીને અને સ્કૂલ એક વખત 15 દિવસ 20 દિવસમાં ફિઝિકલ ચાલુ કરવી જોઈએ, તો આ એટમોસ્ફિયર વાલીઓ માટે અને સ્ટુડન્ટો માટે નોર્મલ થાય। ડીપીએસ હીરાપુર જેમ સરકારે લઈ લીધી હતી તેમાં પણ લઈ લેવી જોઈએ, માનો છો? એટલીસ્ટ 4-5 વર્ષ સુધી છોકરાઓ માટે ચલાવવી જોઈએ, પછી સરકારને જે ડિસિઝન લેવું એ લઈ શકે છે। પણ કેવું છે કે 4-5 વર્ષનો ટાઈમ મળે તો દરેક પેરેન્ટ્સને પોતાને બાળકને કઈ જગ્યાએ કેવી રીતે શિફ્ટ કરવું એનો બી એક ઓપ્શન મળી રહે। બીજી તરફ વાલીઓનું કહેવું છે કે ઓનલાઈન અભ્યાસ માટે શાળા તરફથી કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન આપવામાં આવી નથી।
અને તેના કારણે ઓનલાઈન ક્લાસમાં કેવી રીતે જોડાવવું અને કેવી રીતે કરવું તે અંગે કોઈ જ માહિતી આપવામાં આવી નથી અને તેના કારણે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એ લોકોનું અને એમાં ઓનલાઈનમાં એને કંઈ ખબર નહીં પડતી કે આમાં કરવાનું કઈ રીતે હોય છે અને કઈ રીતે ભણવાનું હોય છે. એમને કોઈ ગાઈડલાઇન્સ નથી આપેલી કે આવી રીતે ઓનલાઈન ચાલુ થશે કે ક્યારે ચાલુ થશે. અને આજે જ આવ્યું છે ઓનલાઈન માટે ભણવાનું અને અત્યાર સુધી તો અઠવાડિયા સુધી તો કોઈ આદેશ મેસેજ કે કોઈ આવ્યું નહોતું કે ઓનલાઈન માટે કે આજે ઓનલાઈન ચાલુ થશે. આજે સવારે મેસેજ આવ્યો કે ઓનલાઈન માટે ભણવાનું છે. તો એ સવારે પછી એવું ઉઠાડીને પછી એને ભણવા બેસાડ્યું એને. એક તરફ વાલીઓ ચિંતિત છે અને બીજી તરફ શાળા દાદાગીરી કરી રહી છે. આ ઘટનાક્રમ વચ્ચે હવે નયનના માતા પિતા સહિત કેટલાક વાલીઓએ ડીઈઓ કચેરી પર પોતાનો વિરોધ વ્યક્ત કરીને 7th ડે સ્કૂલની માન્યતા રદ કરવાની માગણી કરી. સાથે જ શાળા સંચાલકો અને આચાર્યને કડકમાંથી કડક સજા કરવાની પણ રજૂઆત કરવામાં આવી. જ્યારે નયનના માતા પિતા ડીઈઓને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ડીઈઓ પણ ભાવુક થઈ ગયા અને નયનના માતા પિતા સહિત વાલીઓને આશ્વાસન આપ્યું કે શિક્ષણ તંત્ર તેમની સાથે ઊભું છે. હું પણ અત્યારે દુઃખી છું. કોઈ પણ બાળક ગમે તેટલું હોય, મારે તો બહુ દુઃખ પડ્યું કહેવાય, પણ અમે પણ જે શિક્ષણ વિભાગ પણ દુઃખી છે. કોઈ પણ બાળક હોય એની સાથે આવું ન થવું જોઈએ. અમે તમારી સાથે ઊભા છીએ. ભલે તમારું દુઃખ નહીં લઈ શકીએ, પણ મારાથી જે થશે એ અમે તમામ પ્રકારે આપણી સાથે છીએ. તો બીજી તરફ નયનના માતા પિતાએ સ્કૂલમાં નયન સાથે ઘટેલી ઘટનાનું ડીઈઓ સમક્ષ વિગતવાર વર્ણન કર્યું અને શાળાની માન્યતા રદ કરવા માટે પોતાની માંગ બુલંદ કરી. તેમણે ડીઈઓને એ હકીકત કહી સંભળાવી કે કેવી રીતે શાળાએ નિર્દયતાપૂર્વક નયનને મરવા માટે છોડી દીધો. 40 મિનિટ મારો બાબો સ્કૂલની અંદર હતો, છતાંય સમજો સ્કૂલના સિક્યોરિટી સ્ટાફ કે કોઈ બી અમારા મદદ કરવામાં આવેલ નહીં. એટલે અમે સાહેબને ખાલી એક જ સમજો અપીલ કરી છે કે જે भी સ્કૂલની માન્યતા છે એ આપણે રદ કરવાની થાય છે. जब मेरे बेटे के साथ ये घटना घटी तब स्कूल के कुछ सर भी वहाँ मौजूद थे. बच्चे स्कूल के बच्चे भी उस टाइम पे छूटे थे. वो सर को बोलते सर वो बच्चे को बहुत लगा है, आप सर को बुलाओ या पुलिस 108 को बुलाओ. तो वहाँ पे किसी सर ने ऐसा बोला कि छोड़ो छोड़ो आप भी घर चले जाओ, ये पुलिस केस है, ये अपने आप हैंडल करेंगे. कोई स्टाफ, कोई बच्चे, कोई पेरेंट्स, कोई स्कूल का टीचर हमारे आगे नहीं आया. નયનના માતા પિતા અને વાલીઓએ ડીઈઓને રજૂઆત કરી છે. તે રજૂઆત ડીઈઓએ વડી કચેરી સુધી પહોંચાડવાની ખાતરી આપી છે અને આ મામલે વડી કચેરી દ્વારા જે પણ આદેશ કરવામાં આવશે તે પ્રકારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે હાલની સ્થિતિએ જે વાલીઓ પોતાના બાળકોનું બીજી સ્કૂલમાં એડમિશન કરવા માગે છે તેમના માટે શિક્ષણ તંત્ર પણ મદદ કરી રહ્યું છે અને જે બાળકો 7th ડેમાં જ અભ્યાસ કરવા માગે છે તેમના માટે ધોરણ 6 થી 12ના ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે, જ્યારે ધોરણ 1 થી 5ના ઓનલાઈન ક્લાસ ટૂંક સમયમાં શરૂ કરાશે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.